નહીં રે મેલું એ હું નહીં રે મેલું આ મેલડી એ નામ હવે નહીં રે મેલું રુદિયે વાલું એ મને રુદિયે વાલું આ હિંગળાજ મેલડી નામ મને રુદિયે વાલું સાહેબ આજ 2025 એટલે શિવરાત્રીનો દિવસ છે મહાશિવરાત્રી અને અમે અમારા પરમ સ્નેહી એવા જગદીશભાઈ અમૃતભાઈ ધરજીયા માલણપુર વાળા હાલ બોટાદ ભાવનગર રોડ બંને દીકરાઓ અમારે મયુર અને પ્રેમ અને ખાસ તો એના તો અમે અવારનવાર મહેમાન બનતા હોય પણ આજ જાગતી જોગમાયા ભગવતી મહામાયા મેરણી એના મહેમાન બન્યા છે મેં હમણે કીધું કે નહીં મેલું હે માં નહીં મેલું મેરણી તારું નામ નહીં મેલું માં મનથી વાલું જેને આખું જીવતર મેરણીના નામ કરી દીધું એવી જોગમાયા એવી ભગવતી માં મેરણી મારે આજ માં મેરણીના થાનકે અમારા ધરજીયાની મારે જગદીશભાઈની પૂજેલી એ મારી ધરજીયાના કડબા આગલે આવેલી જટ આવેલી એવી જોગમાયા જાગતી જોગમાયા મારી બોટાદના મઢડે બેઠેલી માં મેરણીને સમરવા જાવી છે યાદ કરવા જાવી છે આજના પાવન અને પવિત્ર દિવસે એમની બે વાત કરવા જાવી છે પણ કેવી મેરણીને બજવી હોય તો સાહેબ પેલા તૈયારી રાખવી પડે છે હું કાયમ કહું છું મેરડીને બજવી હોય તો એની તૈયારી રાખવી પડે છે કારણ મેરડી 72 પેઢીએ જાગે છે આવી જ એક ઘટના અમારા જગદીશભાઈના જીવનની માલપા બની ગયેલી પોતાની કુળદેવી ભગવતી રાજ રાજેશ્વરી હે મારી મખરાળ દેશની માં અને આમ ગણીએ તો આખાઈ ધરજીયા મેરની પણ 52 મેરના પરગણાની માલપા પૂજાડેલી મારી પાકિસ્તાનના પાદરવાળી માં હિંગળાજ ખમકારા કરતી હોય પણ ક્યારેક મારી માં ભગવતી જોગમાયા મારા ગોરધન બાપાની પૂજેલી ઝાઝકાના પાદરવાળી મેરડી ડોકીઓ કરે આવું છે પણ સમય એવો આવી ગયેલો સાહેબ એક વખત અમારા જગદીશભાઈ છે એની માથે વેળા પડી ગયેલી સમય આવી ગયેલો પણ કેવો માઠો સમય હે માં મારે તારો દીવો કરવો છે પણ ઘરની બહેણીની મારી પાસે હોડામાં એક ટીપું તેલ નથી જો આ સમયે મારી તારો દીવો કેમ કરવો પણ હામાં પૂરે હાલવા વાળો અમારો ધરજીયો એ જગાભાઈ મેર મારી ભગવતી મેરડીનો દીવો શરૂ કરે છે અને બરોબર આ દીવો શરૂ કરીને પોતાના ધંધા માટે આમ 72 પેઢીની પૂજેલી આજ તો 700 વર્ષથી મારી મેરડી આવું કરે પણ જોગમાયાને જ્યાં આવવું છે અને એક બાજુ બરોબર અમારા જગદીશભાઈ ધરજીયા ધંધુકાના ગામડાની માલિપા ધંધાની માલિપા જાય અને બરોબર ધંધરકાના પાદરનું પાટલું જોવે એટલે આમ નજર કરે કે અરે બાપ આ મારા કોઈ ગોરધન બાપાની પૂજેલી મારા અમૃત બાપાના બોલે બંધાડેલી બબે વખત મારા અમૃત બાપાના વેણે રહી ગયેલી મારી મેરડી એક વખત મારા લાવી છે બરોબર એક આમ નજર કરે અને દાડ અમારા જગદીશભાઈની આંખની માલી પાસે આહુડા પડે પણ નવક બોકડા લે અને હાજે કોરેની ડોહી હામી મળે દીકરા ક્યાં જાવું છે કે માં જાવું છે ક્યાં તો મને ખબર નથી પણ કોઈ એમ કહેશે કે મારી હાથ પેશીની મારી ગોરધન બાપાની પૂજેલી હામી ઝાંઝરકાના જુગ ઝાડવે બેઠેલી મેરડી આગળ ક્યારેક જાવું છે તો વિચાર શું કરે વિચાર એટલા માટે કરું છું માં મારા મોટરસાયકલની મારી પાસે પેટ્રોલ નથી સાહેબ આ દખની વાત મારે કરવી ન પડે પણ મેરડી કરે મેરડી આપે મેરડી કરી બતાવે અને મેરડી માવતર થાય અને મેરડી મારે છાપાય એના જગતની માલિપા ખુલી જાય ઝાપા સાહેબ ભગવતી જોગમાયાના કદાચ અમારા અમૃત બાપાનો સમય નહીં આવ્યો હોય અમારા અમૃત બાપાને એ ટાણે નહીં રહે ક્યાં હોય ધીરે મારી મેરડીના નામનું વાજવું વાગવા માંડ્યું એક વખત અમારા ભાઈ જગદીશભાઈના 32 કરોડ રૂવાડાની માલિપા મારી મેરડી ક્યાં દાદા મારા જગલા મારા જગદીશિયા તારા એક અંગને
ભેગું કરી દઉં, તારા એક એક અંગની મારી પાસે રોગ મેકલી દઉં અને તેથી જગદંબા જેવી અમારે જગદીશભાઈના ઘરેથી અમારા ભાઈ મયુર અને પ્રેમ નામ મમ્મી મારા બેન એટલે અમારા મધુબેન એક આ મોઢું પડી ગયું માં જગતની મારી પાસે મારો ઘરનો મોગ છે, જો એને કાંઈ થાય તો અમે ક્યાં જઈશું? હે માં હવે અમે ક્યાં જઈશું? ધીરે 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 પોતાના હાથમાં પકડવા માંડ્યો અને જોગમાયા મેરડીને કકડાટ કરી એટલું કીધું તું મારા ઘરવાળા કાંઈ ન થવું પડે, જેટલાય દખ હોય જેટલાય રોગ હોય. મિત્રો મારે વાત એ કરવી છે કે જગતની મારી પાસે કોઈ એમ કે મેરડી શું કરે, વાતનો જીવી છે કે આજ મારા ગોરધન બાપાની જાજરકાના પાદરથી બોટાદના આદર સુધી આવેલી મારી જોગમાયા મારી ધરેતિયાના બે કોળિયા ખાધેલી મારી આ હડાહડ કળજગની મારી પાસે બેઠેલી મેરડી એમ કે હું શું કરું, હું કરું? અને તેથી બાપ એક અમારો મયુરિયો એક અમારો પ્રેમ એમ કે નયર મેલું આ મારી નહીં રે મેલું એ હવે મેલડી તારું નામ નયર મેલું એ નયર મેલું એ અમારી માથે કદાચ દુઃખના ડુંગર આવી જાય નહીં મેલું નહીં મેલું નહીં મેલું. એક બાજુ અમારા જગદીશભાઈની કાયા કંચન વરણી મારી મેલડી કરી દે અને હુકડામાંથી જાણે બીજા હુકડાની મારી પાસે દાણા નાખતા હોય એમ સમય જાતા થોડોક સમય થયો એમ મારા મધુબેન ને શરીરની મારી પાસે થોડી પીડા થવા માંડી. બોટાદના સભિયા હોસ્પિટલમાં લઈ જાય, બહુ પ્રતિષ્ઠિત ડોક્ટરે એમ કીધું કે આમના પેટની મારી પાસે આ બેનના પેટની મારી પાસે કેન્સરની ગાંઠ છે સાહેબ. પણ કેન્સરની ગાંઠ નામ પડ્યું એટલે પોતાના દીકરાઓના ઘરના હૈયાની છડાક ઉછડાક થવા માંડ્યા. ઓહો એમાં માં હવે આમાંથી બહાર કાઢી દે. અને તેથી મારી જોગ માયા હે મારી ભગવતી જોતે પલંબા જગદંબા યાદી અંબા ઈશ્વરી મારી તેજ તંબાકુ ખરી હાથ અંધાક બેરા આક બજ ડાક બબલી તા તો મેલડી રાસ રમણી હે જોગ માયા આવીને મારી ગોરધન બાપાની પૂજેલી મારી વેળા વહમી વેળા ના વેળાને ખાલી થાળી નાખી નાખી મારી મેલડી એટલું કીધું મારા દીકરા કદાચ તારા મારી દીકરીને માંગ્યું તું જગા માંગ્યું તું કારે કંચન વરણી કાર્ય કરી દે, જેટલા દખ ને જેટલા રોગ હોય એટલા મને આપી દે. પણ આજ કદાચ જો મારી મેરડી એમ કે આ રોગ થઈ મટી જાય તેથી મારી જોગ માયા ભગવતીએ કીધું હતું કે રોગને હું પી જાનારી નથી પણ એ રોગને મારા ડાબા પગના અંગૂઠા હેઠે રાખી દઉં તેમ પાંચેક માથર પરના ધરતિયાના કળપ આગલાની મેરડી બોલું છું. ખમા 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 આ જોગ માયા આ એના થાન કે બેઠા છે નહીં રે મેલું આ મારી નહીં રે મેલું મેલડીનું નામ હું તો નહીં રે મેલું.